નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોયે સવ્વસાહૂણં એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પડમં હવૈ મંગલમ. ભજપાતો ન મે વીરે ન દ્વેષ કપિલાદિષુ યુક્તિમદ્વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ. આપણા આજના સ્વાધ્યાયનું આ મંગલાચરણ ભગવાન હરિભદ્ર સુરી મહારાજનું આ મંગલાચરણ છે. હરિભદ્ર સુરી મહારાજે જીન શાસન માટે જે કંઈ સર્જન કર્યું છે, મેં ગઈ વખત તમને કહ્યું એમ 1444 ગ્રંથોમાંથી માત્ર 72 ગ્રંથ અત્યારે આપણને મળે છે. હરિભદ્ર સુરી મહારાજે જે સર્જન કર્યું છે એ સર્જન જીનેશ્વરના શાસનની અંદર કેટલું ઊંડાણ છે એની આપણને ઝાંખી કરાવી છે. કદાચ હરિભદ્ર સુરી મહારાજ ન થયા હોત તો મારા અને તમારા સુધી વિતરાગના શાસનના આ ઊંડાણની સ્પષ્ટતા એનો ખ્યાલ ન આવ્યો. યશો વિજય મહારાજે વારંવાર એમનો ઉલ્લેખ કર્યો છે પોતાના સાહિત્ય સર્જનમાં. યશો વિજય મહારાજે એમનો વારંવાર ઉલ્લેખ કર્યો છે હરિભદ્ર સુરી મહારાજનો. અને એટલે જ એને લીધે યશો વિજય મહારાજ બોલ્ડલી, યશો વિજય મહારાજ પણ પ્રતિભા સંપન્ન મહાત્મા હતા. 350 વર્ષ પહેલા થયેલા આ મહાત્મા એમને જે રીતે એમને કહ્યું છે, શાસન તાહરું અતિ ભલું. ભગવાનની સ્તુતિ કરતા એમને કહ્યું છે, હે પ્રભુ, તમારું શાસન સર્વશ્રેષ્ઠ શાસન છે. શાસન તાહરું અતિ ભલું, નહીં જગ કોઈ તત્સ સરખું રે. આ આખા જગતની અંદર તારા શાસનની તુલનામાં આવી શકે એવી કોઈ વ્યવસ્થા નથી, એવું કોઈ દર્શન નથી, એવો કોઈ ધર્મ નથી. પોતાના ધર્મ પ્રત્યેનો આગ્રહ હોય તો ગમે તે વ્યક્તિ આ કહે, પણ યશો વિજય મહારાજે પોતાના ધર્મ પ્રત્યેના આગ્રહથી આ નથી કહ્યું. બિલકુલ નહીં, બિલકુલ નહીં. એટલે એમને સ્પષ્ટ કર્યું છે, નહીં કોઈ જગત સરખું રે, તેમ તેમ ભાવ વધે ઘણો, જીમ જીમ જુગતી શું પરખું રે. મારો ભાવ અધિક અને અધિક તારા શાસન માટે થતો જાય છે. જેમ જેમ બુદ્ધિપૂર્વક, સમજણપૂર્વક, વિશુદ્ધ ભાવના વડે
તમારા શાસનને હું સમજવાનો પ્રયત્ન કરું છું. શાસન તાહરું અતિ ભલું, નહીં કોઈ જગત તત્સ સરખું રે. તિમ તિમ ભાવ વધે ઘણો, જીમ જીમ જુગતી શું પરખું રે. મારે અને તમારે પણ પોતાની સમજણમાં આ શાસનને સમજવું પડે છે. ભગવાનની કોઈ અદભુત વાત હોય તો એ છે, પ્રભુએ કહ્યું કે હું રાજપુત્ર હતો, એ માટે તમે મારી વાત માનશો નહીં. મેં સંસાર છોડી દીધો માટે તમે મારી વાત નહીં સ્વીકારતા. મેં ઘણું તપ હું કર્યું છે માટે તમે મારી વાત નહીં સ્વીકારતા. હું જે કંઈ કહું છું એના પર તમે વિચાર કરજો અને તમને પોતાને એ સ્પષ્ટ થાય તો જ સ્વીકારજો. અદ્ભુત વાત છે. હું તીર્થંકર છું માટે મારી વાત તમે માનો નહીં, નહીં, બિલકુલ નહીં. ચાવી છે આની પાછળ. કોઈ કે કહેલી વાત તમે જેમ છે એમ સ્વીકારી લો છો, એ વાત તમારી બનતી નથી બનતી. એ બને નહીં. તમે એની સુયોગ્ય પરીક્ષા કરી સમજણ પૂર્વક તમે સ્વીકારો. કોઈ તમને કે આ હું કહું છું, હું એવા સ્થાન હું મહાયોગી છું અને હું તમને કહું છું, તમે સ્વીકારી લો. તમે વિનય ભલે જાળવો, તમારે વાત સ્વીકારવી નહીં. હું તમને આ કહું છું, મહાપુરુષોની ચાવીઓ કહું છું. અહીં સ્વાધ્યાય માટે આપણે એકત્ર થઈએ છીએ. ચાલુ દિવસોમાં તમે આ સાંભળવા એકઠા થાવ છો કે એની પાછળ મહત્વની વસ્તુ હું તમને ના આપી શકું તો મેં તમારા સમય અને શક્તિ બગાડ્યા છે. તમે નહીં સ્વીકારતા. તમે વિવાદ ન કરો, અવિનય ન કરો એની સામે. શું તમારે સમજવું ના કે તમને તમારા અન્ડરસ્ટેન્ડિંગમાં એ વાત બેસવી જોઈએ. કોઈ પણ એ આમ જ તમારે આ સ્વીકારવાનું છે. તમે નહીં સ્વીકારતા. તમે મને કહેતો કે ભદ્રંકર વિજય મહારાજની વાત ના, મેં પેલા ભદ્રંકર વિજય મહારાજની 999 વખત કસોટી કરી છે. એ વાત તમે સમજી લો. કંઠી બંધાવાની વાત નથી. રાસત્ય નાખ્યો ને મોક્ષ મળી જશે. મોક્ષ કોઈ દિવસ એટલું ઈઝી હોઈ શકે નહીં. સાધવાદ ત્યાં કામ કરે છે. આપણે એમ કહીએ ગુરુનું વચન તત્થી યોગ્ય છે. શિષ્ય કે ગુરુ વચન તત્થી ભૂસકો મારવો. ગુરુ કે તારે મારું વચન તત્થી માનવું, ચોકડી મૂકજો. બિલકુલ હું તમને સાધવાદ કહું છું. બિલકુલ એ ગુરુ થવા માટે યોગ્ય નથી. તમારો જયારે પરિચય થાય બરાબર છે, ત્યારે તમને સમજાઈ જશે. ત્યારે તમારો રેકોર્ડ જાગે છે. ત્યારે તમારો રેકોર્ડ જાગે છે. 90 વખત નહીં, 99 વખત, 999 વખત તમને અનુભૂતિ થાય છે. સાહેબ એ દાડે એ વાત કહેતા હતા. તમને ઘણી વાર લાગે કે કિરણભાઈની ભદ્રંકર વિજય મહારાજ સામે કેટલી ભક્તિ છે. ના, ભદ્રંકર વિજય મહારાજ એની ના પાડતા હતા. આંધળિયા ભક્તિ હોય નહીં કોઈ દિવસ. બિલકુલ નહીં. કરવી પણ નહીં કરવી હાનિકારક છે. તમે પોતે પરીક્ષા કરી, એમને ગુરુ તરીકે અંગીકાર કર્યા. જયારે તમે પરીક્ષા કરી તમને ખબર છે કે એમનો અનુભવ વિશેષ છે, એને દૂરનું દેખાય છે. મકાનમાં હું 5મે માળે રહું છું. 20મે માળે રહેનારી વ્યક્તિ મને કે કોઈ વાહન આવી રહ્યું છે દેખાય છે. મને હોરાઇઝનમાં નથી દેખાતું. ક્ષિતિજ ઉપર મને 5મા મજલેથી વાહન દેખાતું નથી. એને દેખાય છે. અને એને 10 વાર કીધું અને 10 વાર ખરું પડ્યું છે.
આપણે જેમ એનું વચન સ્વીકારીએ એ રીતે સ્વીકારવાનું છે. પેલી કથા આવે છે શાસ્ત્રની અંદર, એક માણસ હતો, ગુજરી ભરાયેલી, માલ વેચવાનો હતો. એક જણ આમાં કરતો હતો, આ ગાય વેચવાની છે કે મારી માં માંદી થઈ ગઈ, હેરે મારે જવું છે. બીજાએ કીધું ગાય તો 200 રૂપિયાની હતી. બીજો કે 20 રૂપિયા આપું. ભાઈ 20 તો 20 લાવતું, 20માં ગાય મળે કોઈ દાડવા? હા, પેલો સમજો કે હું ખાટી કરે 20 રૂપિયા આપે, ભલે જતો રહ્યો. બધું નાટક હતું, એને ખૂતી ખૂતી થઈ ગઈ. આવીને ગાયને 4 પગ હતા જ નહીં, ગાયને પગ જ નહોતા, 4 પગ ભાંગી ગયેલા. પેલા એ 20 રૂપિયાનું નાટક જ કરેલું. સમજ્યા? એને વિચાર કરો કે આમ જ કરું, જે કોઈ આવે ને કે ભાઈ ગાય લેવી છે, કે શું કિંમતમાં, શું બોલો કેટલામાં? હા, 150માં આપવી છે ગાય, તો 200, 250, 250 નો ભાવ ચાલે. 150માં આપવી છે શું? હા આપીશ, 150માં આપી. આ જેવી છે એવી લેવાની. પેલો કે ઉભરે જોઉં ચારે બાજુથી. દરેક આવે એને કે જેમ બેઠી જેમ લેવાની. હા, 50 રૂપિયામાં, 30 રૂપિયામાં. હા, એક જણે કીધું 20 રૂપિયા આપું, કે લાવ 20 રૂપિયા. કે ઉભર ગાય જોવા દે મને. તમે ગાય જોયા વગર ગાય ખરીદ નહીં કરતા. 20 પડી ગયા હતા, એ 20 પડી ગયા હતા. રસ્તામાંથી ખેતરવાના પૈસા લેવાના હતા. મ્યુનિસિપાલિટી અહીંયા તમારી ભંગાર થઈ ગયેલી ગાડી પડી હોય ને, ખેતરવાના પૈસા લાગે છે. હા, આ જેવી હાલતમાં છે એવી હાલતમાં લેવાની. હા, જોયા વગર એ ચિંતા, જોયા વગર ચિંતામાં રત ના આપે તો પણ, જોયા વગર મોક્ષ આપે તો લેવું નહીં, એ મોક્ષ નહીં હોય. હું તમને મહાત્માઓએ કહેલી વાત કહું છું. નહીં ગમે આપણને ગમતું જ આપણને આમ ઇઝી ક્વિક એવું માથા પર હાથ દઈને કુંડલીની જાગરણ કરાવી આપવામાં આવે છે. ઇન્ડિયામાં ઘણા કરાવી આપે છે, માથા ઉપર હાથ દઈ તમારી કુંડલીની જગાડી દે. અહીંયા તો છાપામાં મેં જાહેર ખબર વાંચી છે, $250 કુંડલીની જાગરણ કરવું, $250. અનુભવ ન થાય તો પૈસા પાછા. એ તરત અનુભવ થયો, ઘેર જઈને અનુભવ સુકાઈ ગયો હોય. ઘણી મહત્વની વાત તમને કહું છું. તમે લગેર ફોસલા છો ને, લગેર ધર્મની બાબત. કોઈ તાંબાનો નવો સિક્કો બીજું બનાવતું નથી, કારણ કે એક જ સિક્કો મોંઘો પડે છે. સમજ્યા ને? સરકારે 10 પૈસાના સિક્કા બહાર પડે, મોંઘા પડે. એની કિંમત જ 10 પૈસા કરતા વધારે આવે છે. 14 પૈસા આવે છે 10 પૈસાના સિક્કા. શું 100 રૂપિયાની નોટો? હા, જ્યારે ને ત્યારે 100 રૂપિયાની, હમણાંથી 500 રૂપિયાની ખોટી નોટો પકડાયાનું. સમજ્યા ને? હમણાં છાપામાં હતું, સમકાલીન મુંબઈ સમાચારની ટાઈમ્સમાં. માણસ 500 રૂપિયાની ખોટી નોટ બનાવે તો વળતર છે, બાકી શું વળતર છે? ધર્મ જ ખોટો બનાવવામાં આવે. આપને ભ્રમણામાં પડી જઈએ. આપણને લાગે ઈજી, કોઈ મંતર બોલશે ને સાચું થઈ જશે, માથામાં વાસક્ષેપ નાખશે અને આપણું કલ્યાણ થઈ જશે. આપણે એ ભ્રમણામાં પણ એ ખોટું છે હું નથી કહેતો, સમજી રાખો તમે. વાસક્ષેપ કોનો હોય? ભગવાન હેમચંદ્રાચાર્યનો વાસક્ષેપ હોય. વાસક્ષેપ નાખે વૈરાગ્ય થઈ જાય. જવલ્લે વ્યક્તિઓ હોય, મોઢામાંથી જેના નીકળે આકાર લઈ લે, આકાર લઈ લે. મેં એવી વ્યક્તિઓ જોઈ છે. એવી વ્યક્તિ સેંકડોમાં એક હોય, હજારોમાં એક હોય, હજારોમાં એક હોય, હજારોમાં એક હોય. મને એક પ્રસંગ યાદ આવે છે, અમદાવાદની અંદર વર્ષો પહેલાની વાત છે. અહીંયા જે વડીલો હશે એમને ખ્યાલ હશે, બાકી ખ્યાલ નહીં હોય. અમદાવાદની અંદર સાધુ સંમેલન ભરાયેલું. સાધુઓ વચ્ચેના બધા ઝઘડા મટી જવા જોઈએ. મારા ગુરુ મહારાજ એ વખત અમદાવાદ આવેલા, વિહાર કરીને. પૂજ્ય પન્યાસજી ભદ્રંકર વિજય મહારાજને હું વાત કરું છું. એ અમદાવાદ આવેલા.
મારું જવાનું થયું. મને એને કહ્યું કે તે મને કાગળ લખ્યો હોત તું ના પાડત તને, હું તો ખૂબ કામમાં છું. પૂજ્ય પન્યાસજી મહારાજ અને પુણ્ય વિજયજી મહારાજ સાહેબ, જેને જેસલમેરમાં સંશોધનનું જબ્બર કામ કર્યું છે, એ પુણ્ય વિજયજી મહારાજ સાહેબ, આ બંને મહાત્માઓ 100 દોરાનું એમને જબ્બર કામ કર્યું, જબ્બર કર્યું. આમને મળે અને આમને મળે, આમને મળે ને આમને મળે. પગે લાગે ઘણી વખત કે આ જિનેશ્વરના જૈન સંઘના ઉદ્ધાર માટે પણ તમે હવે થોડું જતું કરો, થોડું. અને બંને એટલા ચારિત્ર સંપન્ન મહાત્માઓ. અમે પુણ્ય વિજયજી મહારાજનું નામ જો સાંભળ્યું અને પૂજ્ય પન્યાસજી ભદ્રંકર વિજયજીનું જો સાંભળ્યું, એમના હૃદયની અંદર એ ભાવ હતો કે જીન સાત અને એમાં શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ, જો આ ઝઘડા, આ વિખવાદ મટી જાય, આ વિખવાદ જો મટી, ક્યાં પહોંચી શકે? મારા ગુરુ મહારાજના હૃદયમાં એ વેદના પુષ્કળ હતી. એમનું 100 દોરાનું એ કામ નિષ્ફળ ગયું. એ સાધુ સંમેલન ચાલતું હતું. શું કસ્તુરબી શેઠ હતા એ વખતે. કસ્તુરબી શેઠે કહ્યું કે હું ઉકેલ કરી આપું, મને ખબર છે. કસ્તુરબી શેઠે હસતા કહ્યું, સમજાય? આ બધાને બારણામાં પૂરીને કહીએ કે ભેગા થાવ તો તાળું ખોલીએ. તાળું જ નહીં ખોલીએ, અંદર જ રહો તમે. કસ્તુરભાઈ શેઠની પણ ખૂબ ઈચ્છા હતી કે આ ઝઘડો કોઈ હિસાબે પતે. હું એક બીજી વાત તમને કહેવા માંગુ છું. મારું જવાનું થયું, મને કે હું ખૂબ રોકાયેલો છું, વાત પણ નહીં કરી શકું તારી. મેં તું કઈ વાંધો નહીં સાહેબ, શું એક કામ કર કે ફરમાવો. મેં કહ્યું કોઈ સાધુ હતા, એમને કીધું કે પન્યાસજી મહારાજને બોલો. એક મહારાજને બોલાવે બાજુમાંથી. શહેરના મધ્ય ભાગમાં આ બધા હતા. એક જગ્યાએ 10-12 હોલ ઉપર ખાલી કરેલું ને એમાં બધા મુનિ ભગવંતો રોકાયેલા. એ મહારાજને બોલાવે. એ મહારાજ ઓળખાતા પ્રવર્તક મહારાજ તરીકે. મને કે તું પ્રવર્તક મહારાજની પાસે બે. પ્રવર્તક મહારાજે સાહેબને હાથ જોડે. શું કરવાનું છે? તો કે આપણે જે બધા પાઠ હરિભદ્ર સુરીના, યશો વિજયજીના જેટલા શોધ્યા છે, એ બધા તમે એને વંચો. મને કે તું એક વખતે આ ગ્રહણ કરી લે. સરસ. અમે ગયા ત્રીજા રૂમમાં, ગ્રંથોનો બધો પથારો હતો ને બેઠા. હું પગે લાગીને બેઠો એમની સામે. અમે શરૂ કર્યું. મારે કોઈ રમણભાઈ નામના સજ્જનને ત્યાં જમવા જવાનું હતું. સાહેબે પોતે કઈ રાખેલું એમને કે તમે ભક્તિ કરજો. આ કિરણભાઈ આવ્યા છે મુંબઈથી. 12:30 વાગે આવી પહોંચ્યા. રમણભાઈ મને કે મારે લઈ જવાના છે તમે. હું તમે બેસો, મને હજી અડધો કલાક થશે. શું અમારું ચાલે પૂરું? પ્રવર્તક મહારાજે કીધું કે તમે પધારો જવું હોય તો. શું ના, મેં કીધું સાહેબ જે શરૂ કર્યું છે ને આપણે ભાવથી પૂરું કર્યું. ખૂબ મને આવો લાભ એટલો બધો મળ્યો છે ને. અમે કહ્યું ને મહાત્માઓની કરુણા વર્તી છે. શું પૂરું થયું અમારું. હું ગયો, નીચે એમની ગાડી હતી. ગાડીમાં સોસાયટીમાં એમનો બંગલો હતો. એ વખતે મને લઈ ગયા. અમે ભાણું માંડ્યું. હું બેઠો જમવા. મેં કીધું તમે મને કે મારે તો આંબીલ છે. મેં કીધું આજે શું છે આંબીલ છે? મને કે નહીં 500 આંબીલ છે. 500 આંબીલ? શું ભાણું પીરસાય હું ખાતો તો ને એમને વાત કરવા માંડી. મેં કીધું 500. મને કે એક દાડો એવો નહોતો કે જે વખતે સમજાને શું અમદાવાદમાં રાત્રે 12:30 વાગે ભેલપુરી ખાવા ના ગયો. શું રમણભાઈ તમે વાત કરો?
હા મને શું રાત્રે 12, 12:30 ને 12 જ ખાવાનું. એ 3, 4, 5 ની એવી કંપની થઈ ગયેલી, એ ગયા વગર ને ખાધા વગર ઊંઘ ના આવે. મને ઘણા વર્ષો એવું હતું કે રાત્રે 12:30 ચા પીધા વગર ઊંઘ ના આવે હતું. મને કુટેવો બીજાની મને સમજાય છે કે બીજામાં હોય એટલે મારી ઘણી વાર કુટેવો પ્રત્યે મારી સહાનુભૂતિ હોય છે. નહીં રાખવી જોઈએ, કુટેવો પ્રત્યેની સહાનુભૂતિ કરવા બંધન છે, પણ એ હોય છે. મને સમજાય કઈ સિચ્યુએશનમાં અંદર શું થતું હશે. હા, એ વાત કરતા હતા. મેં કીધું તમે પછી મેં કીધું કે વ્રત પ્રત્યખાન શરૂ કર્યા? મને કે નહીં કિરણભાઈ, તમે જો આ ચમત્કાર ક્યાંથી થઈ ગયો. હા, એમના પત્ની પીરસતા કહેવા લાગ્યા, મને કે કિરણભાઈ ચમત્કાર જ છે કે એમનો, હું માનું નહીં આ કોઈ દિવસ. મેં કીધું આ બન્યું કેમ? મને કે એક વખતે એવું બન્યું કે પ્રવર્તક મહારાજને વંદન કરવા જવું, કે ઘણી વાર જવું. ત્યાં પ્રવર્તક મહારાજને વંદન કરવા ગયો. શું પ્રવર્તક મહારાજે મારી સામે જઈને કીધું, હા કે રમણ હાથ જોડ. મેં હાથ જોડ્યા, સમજ્યા ને 500 આંબેલનું પ્રત્યખાન. અરે હાથ જોડે આવી રીતે સંબંધ હશે એટલો. મેં કીધું તમે શું કહો છો? હા કે 500 આંબેલનું પ્રત્યખાન આપી દીધું. કાલથી શરૂ કર. બાપરે બાપરે. શું બાપરે શબ્દ બોલાય નહીં, હું અગેન્સ્ટ છું. હા, નેગેટિવ વર્ડ છે, કોઈ દાડે બાપરે નહીં બોલું. એનું નેગેટિવિઝમ મને ખબર છે, પણ એના મોઢામાંથી નીકળી ગયું. બસ મને કે બીજા દિવસે ખલાસ કે મેં કીધું અત્યારે કેટલામું છે? શું? મને કે હજી તો 70મું જ છે. 70મું? મેં કીધું 69 થઈ ગયા. મને તો આશ્ચર્ય હતું. તો મને કે કિરણભાઈ 430 બાકી. ઓહો, હું જમી રહ્યો, મને એવું કઈ બોલ્યો ને. હું જમીને મારી ઊંઘવાની ટેવ છે, એટલે મેં કીધું રોહનભાઈ જુઓ, તમે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, મને 1.5 કલાક પછી ચા જોઈશે. હા, તમારે આંબીલ છે, મારે નથી. એમને કીધું મારે નથી, મારે કરવું એ નથી. એ વખતે આ પણ આજે ન બોલું. હું આ પાઠ શીખ્યો છું. નેગેટિવ વાક્ય છે. હું તમને મારી પોતાની ખોડો એ માટે કહું છું. હા, મારી પ્રશંસા જેમ કરું છું એ મારી ખામીઓ એ માટે કહું છું કે તમે માંથી ખામીઓમાંથી શીખી લેજો. નેગેટિવ કોઈ દાડો નહીં બોલતા. નેગેટિવ નહીં બોલતા ના ભાઈ મારે પ્રતિકાન કરવું નથી કોઈ દાડો. સમજ્યા ને? ઉપરથી જો જાજરીઓ દેવ તથાસ્તુ કે છે લે તો કોઈ દાડો નહીં થાય. એ તરત ખ્યાલ રાખો. હા, ઘણી માતાઓ બાળકને થપ્પડ મારીને એટલું અશુભ બોલે ને મું મરતા નથી. બોલાય નહીં મોઢામાંથી. શું શીખવાની વાતો છે. આ શીખવું પડે. આ આપણે પોતે શીખવું પડે. મેં કીધું તમે એવી સગવડ કરજો ગાડી. ના મને કે હું બેઠો છું કે ગાડી તમને હું ડ્રાઈવ કરીને સાહેબ પાસે મૂકી દઈશ. મેં કીધું પ્રવર્તક આજ મહારાજ કાંતિ વિજયજી મહારાજ મને કે તમે બેઠા હતા એ મને થયું આવી બધું આપણે એટલે હું ઉભો રહ્યો. શું એ મને એમના રૂમમાં લઈ ગયા જ્યાં મારે સુવાનું હતું ને હું ઉભો રહ્યો. હા, મને કે તમે એમને ઓળખતા નથી? મેં કીધું મેં તો પહેલી વાર જોયા. શું કે મને લાગ્યું તમારો પરિચય હશે. તમે 1.5 કલાકથી આટલો અભ્યાસ કર્યો. મેં 1.5 કલાકથી નહીં, હું તો ક્યારનો એમની જોડે બેઠો છું, 10 વાગ્યાથી. પંડ્યાજી મહારાજે મને એમને ભણાવ્યો. અરે મને કે એમનું કે આંબીલ કરાવવાનું 500 આંબીલ, બીજું એ સામાન્ય વાત કરે જ નહીં. થથરાટ થઈ ગયો મને. મારી વાત કરું છું તમને અત્યારે. હા, મારે એમની જોડે 5 દાડા બેસવાનું થયું. સાધુ સંમેલનનું ચાલ્યું ત્યાં સુધી. સમજ્યા ને? દર વખત હું આવું 10 વાગે. અને
કોઈનું કોઈ તેડવા આવે. 2 દાડા રમણભાઈ હતા, બાકી 3 દાડા કોઈ બીજું આવ્યું. પણ મને થાય કે આમિલની વાત ન કાઢે તો થાય. શું 5 દાડા પૂરા થઈ ગયા. સાહેબ પ્રવર્તક સાહેબ કઈ બોલ્યા નહીં. એમને કોઈ દાડે મને પૂછ્યું નથી. શું કે નોકારથી કરો છો, ચોવિયાર કરો છો, કોઈ દિવસ 12 નોકાર ગણો છો? નથી પૂછ્યું. શું મારે જવાનું હતું સાહેબ સાથે, એ રોકાવાના હતા, સાહેબ વિહાર કરવાના હતા ને મારે જવાનું હતું. વંદન કર્યું, ભાઈ સાહેબ બહુ ખુશી થઈ, ઘણો ભાવ થઈ ગયો. મને પણ એમની ઉપર ઘણો ભાવ થયો. શું પુષ્કળ ભાવ થયો. ઘણું જાણવા મળ્યું. સાહેબે જે સંસ્કૃત અને પ્રાકૃતમાંથી કોટેશનો બધા એમનું એ આખું હતું, જે એમાં મૂળ અને એનું બરાબર ગુજરાતી ભાષાંતર, એ મને કે ભાષાંતર મેં કર્યું છે. અને આ રેફરન્સો સાહેબે કઈ મહેનત કરી છે. આ બધા અમૂલ્ય પાઠો, અમૂલ્ય. હું તમને ખરું કહું છું. શું અત્યારે એ વિષય નથી આપણો. હા, સાહેબ જોડે વિહાર કરીને પછી અમારા ગામમાં કોઈ જગ્યાએ કોઈ ઉપાશ્રયમાં જવાનું હતું, ઉપાશ્રયમાં ગયા. અમારો સ્વાધ્યાય જયારે સાહેબ પાસે બેસીને બધું નિષ્ફળ ગયું. સાધુ સંમેલન નિષ્ફળ ગયું. શું સાહેબ તો એ બાબતમાં નિષ્ફળ હતા. એમની વેદના તો હતી જ. એમને કહ્યું કે હજી આપણું પુણ્ય પાક્યું નથી, આપણી સાધના બળવાન બનવી જોઈએ. સાહેબ 2 આચાર્યો બીજા ઝઘડે તો એમને થતું, મને કે આપણી સાધના હજી કાચી છે. તમે વિચાર તો કરો. હા, એ મહાત્માના ભાવો હું ક્યારેક કહીશ તમને. એમને માટે મને કહેવું છે આ વખત. બસ વાતમાં વાત નહીં. પેલા પાઠ ને બધું, હા મેં કહ્યું બધું પૂરું થઈ ગયું છે. બધું પૂરું થઈ ગયું એમની જોડે. બધું સુંદર હતું આ બધું. મેં એમને એક વાત કરી. મેં કીધું સાહેબ રમણભાઈએ મને આ કીધું. હા, મને કે એમના મોઢામાં વચન સિદ્ધિ. તમે શું કહો છો? મને કે રમણભાઈ જેવા હું તને 10 દાખલા બતાવું. એમના મોઢામાંથી નીકળ્યું. મેં કીધું રમણભાઈએ સાહેબ કીધું ને મને ફફડાટ થઈ ગયો. મેં કીધું આવી બન્યું, આમની જોડે બેસવાનું છે. શું? હા, પછી મને કે તને બાધા આપી? નહીં સાહેબ બચી ગયો. મને કે કમનસીબ છે. સાહેબે કીધું ત્યારે મને સમજાયું. મને કે તું કમનસીબ છે ખરેખર. ત્યારે મને સમજાયું, ભાન થયું. મને કે તારું પુણ્ય હોત તો જ એમના મોઢામાંથી નીકળે. કે આને જો એના મોઢામાંથી નીકળે, હા, તો અવિરતિનો દોષ ટળી જાય. સિદ્ધાંતિ એ બરાબર નથી. તમારું મિથ્યાત્વ કે અવિરતિ બીજાના વચનથી ટળે નહીં. સિદ્ધાંતમાં એ છે. અરે પણ તમે ભગવાનને જુઓ ને, સમ્યક દર્શન પ્રગટ થઈ જાય. ભગવાનને જુઓ, સમ્યક દર્શન પ્રગટ થઈ જાય. પશુઓને સમ્યક દર્શન પ્રગટ થયાના શાસ્ત્રમાં દાખલા છે. શાસ્ત્રમાં એ દાખલા છે. અરણ્યું જતું હોય, વિહાર કરતા ભગવાનને જોઈને ઝાડ પાછળ લપાવાને બદલે આમ જાહેરમાં ઉભું હોય, જોઈ રહ્યું, સમ્યક દર્શન થઈ ગયું. કઈ વાત છે? કઈ વાત? મને ત્યારે ખરું તમને કહ્યું, એ રાત્રે ઊંઘ ના આવે. મેં કહ્યું ના, વીરતી આવવાની મેં અટકાવી. 500 આંબીલ એટલે અરે દેશવીરતી ખુલી જાય, ખુલી જાય. રોજ આંબીલે જોઈએ. કઈ વાત છે? કઈ વાત છે? અને કેટલા નેગેટિવ વિચાર કરે, કેટલા છેટારે બાજા. આવા મહાત્માઓ અસ્તિત્વ ધરાવે છે. એ મહાત્માઓના મેં તમને ઘણી વાર દાખલા આપે. એ જૂજ હોય છે. અત્યારે હું તમને જે કહું છું એ અર્થમાં કહું છું. સામેથી જે ગુરુ બનવા માંગે તમે બચી જજો. બસ ગૌતમ સ્વામીનું સ્થાન નહીં આપતા. એ આસન ઉપર ગૌતમ સ્વામી. તમારે કેવું સારું છે, બધા ગુરુ છે. અહીંયા કોઈ રસ્તો હોય, તમે કોલવેલ નું દેરાસર ક્યાં આવ્યું? હા, પેલો કે સમજ્યા ને, ગો સ્ટ્રેટ, એનો આભાર માનવો. એ ગુરુ છે.
જીવનમાં કોઈ બધા ગુરુ છે, પરમ ગુરુ નહીં, પરમ ગુરુ વિતરાગ છે. આધ્યાત્મના માર્ગમાં ગુરુ તરીકે સ્વીકારતા પહેલા આપણે વિચાર કરો. અને આ મેં તમને કીધું, આવી વ્યક્તિઓ જો મળે, જવલ્લે હોય. મેં એ દાખલા તમને અહીંયા આપ્યા છે. રાજસ્થાનના એક મહાત્મા, એ મહાત્મા ગામડામાં હતા, ખ્યાતિ તપસ્વી તરીકે ઘણી હતી. અને કોઈ મોટા શહેરમાંથી 4, 5, 6 મહાજનમાંથી મોટા આવતા, ચોમાસું અમારે ત્યાં કરજો, વિનંતી કરવાની. નગરસેઠ માંદા હતા. નગરસેઠે પોતાના જુવાન છોકરાને કીધું કે લઈ જાઓ તમે આને. 5 જણની જોડે જુવાન છોકરો પણ હતો. જઈને બેઠા ને બધી વાત કરી. પધારો તમે. મહારાજે કીધું કે જુઓ ભાઈ, મુંબઈથી, કલકત્તાથી, અમદાવાદથી, મદ્રાસથી, દિલ્હીથી ઘણા જણ ભાવિક વ્યક્તિઓ આવશે. તમારે પછી સંઘે એનું ખ્યાલ રાખવો પડશે. અમે તો બીજું શું, અમારે ત્યાં તો કે અમે વ્યવસ્થા હોય નહીં અમારી તો, પણ સંઘે એ આવે છે તો વિનય સચવાવવો જોઈએ. એટલે 2 વડીલ હતા, એ લોકોએ કીધું કે સાહેબ અમે રસોડાની કે સગવડ કરશું, અને એવી સગવડ ન થાય ત્યાં સુધી દરરોજ કોઈ 2, 4, 8, 10 આવ્યા હોય અમે લઈ જઈશું. અમે એ વ્યવસ્થા, તમે નિશ્ચિંત રહો, તમે નિશ્ચિંત રહો. સમજ્યા ને? પેલા એ કીધું બીજું કંઈ તમારે ખર્ચો કરવાનો નથી, પણ આવશે, 12 ગામથી આવશે. શું એટલે રસોડાની વ્યવસ્થાનું ગમે ત્યારે પણ શું, જુવાન છોકરો નગરસેઠ, એટલે નગરસેઠનો જે હતો એનાથી રહેવાયું ને. એને કીધું કે સાહેબ તમે અમારા ગામમાં ચાતુર્માસ કરો, અમારે આમ કરવાનું, અમારે આમ કરવાનું, અમારે આમ. તમે વ્યાખ્યાન કરો, અમારે આવવાનું ને અમારે રોકાવાનું ને તમને લેવા આવવાનું ને તમને મૂકવા આવવાનું ને બધું. ગામને શું લાવ? બીજા 5 જણા હતા એ સડક થઈ ગયા. બોલાય નહીં, આવું અવિવેકતા, સારું ના લાગે. મહાત્માએ ખૂબ શાંતિથી કીધું कि भाई तुमको क्या लाभ चाहिए, हम आपके गांव में चातुर्मास करें, क्या लाभ चाहिए तुमको? ना एक પણ ગામને શું લાभ? ગામ આટલો ખર્ચો કરે, સમય બગાડે, તમારી વૈયાવટ કરે, તમારો ખ્યાલ રાખે, તો 4 મહિને તક સ્મશાન નહીં જલેગા. કે જાઓ, આ બનેલો બનાવ છે, અમારી ડાયરીમાં નામ છે મહાત્માનું. કાળ પામી ગયા. હું તમને વચન સિદ્ધિની વાત અત્યારે કરવા માંગુ છું. પ્રકૃતિમાં જે વાત તમારા ને મારા માનવામાં આવે નહીં, મોઢામાંથી નીકળે. ચાતુર્માસ દરમિયાન સ્મશાન નહીં જલેગા. એ ગામ એવું હતું કે 1, 2, 3 મર્યા વગર રહ્યા ન હોય, કોઈ દિવસ સ્મશાન ખાલી ન હોય. 4 મહિના એ બનાવ બન્યો કે મરનાર હતા ને બહારગામ જઈને મર્યા. ગામના હતા પણ એ મરવા માટે બહારગામ ગયા છે. તમે માનો છો? માન્યામાં નહીં આવ્યા. પ્રકૃતિની અંદર એના મોઢામાંથી જે નીકળે, હું જયારે એનો દાખલો કહું, સિદ્ધિ છે. કઈ સિદ્ધિ છે જીવનની અંદર? એને ચરિત્ર એટલું ઊંચું પાડ્યું. ચરિત્ર એટલે ક્રિયાને વિધિ નહીં, મન વચન અને કાયાનો યોગ. એ પવિત્રતા હોય. એ પ્રસંગ કદાચ મેં ધર્મ શિબિરમાં જ કીધું તો 91 મને ખ્યાલ છે. શું બ્યાવરમલજી મારા સ્થાનકમાંથી મહાત્મા હતા. દૂધ લેતા, એકલું દૂધ લેતા. દૂધ ના મળે પગે લાગતા. શું દૂધ કે સિવાય ઓર કુછ લેતા નહીં, ઉપવાસ કરી નથી. શું કોઈ ગામની અંદર ચાતુર્માસ તો હોય, ક્યાંક રહ્યા. ઘણા જણ આવે 12 ગામથી, કલકત્તાથી ને મુંબઈથી ને મદ્રાસથી ને દિલ્હીથી ને જૈનો વંદન કરવા માટે. એક ગામની અંદર એક વિધવા બાઈ હતી, ઉંમરલાયક બિચારી. છોકરો 12, 13, 14 વર્ષનો હતો. મોડો થયેલો, પતિ મૃત્યુ પામ્યો. આવીને એકવાર મહારાજને કે બાપજી રમત રોળિયા કરે, જા કઈ કરતો નથી, ભણતોય નથી. કે શું તમે ક્યાંક લગાડી દો કે
આટલા બધા સુખી ને શ્રીમંત અહીંયા તમને પગે લાગવા આવે છે, તમારે આંગળી ચીંધવાની છે. અને મારે સમજાને મારું દુઃખ ભાંગી જશે કે આ કમાશે તો મારું ગુજરાન કરશે. આજે પાડા પાડોશીના વાસણને એંઠવાડ કરીને પેટ ભરું છું. મહારાજે કીધું કે અચ્છા ઉસકો ભેજ ને, તું વર્ષેમાં મોકલે. મહારાજ કઈ કામ હોય કે ટાપુ હોય, આને જઈને આ કહી આવો ને, આને ત્યાં ચિઠ્ઠી આપી આવો ને, ભંડારના પેલાને બોલાવી લાવો ને, આ પુસ્તક કઢાવી અને કે આપે, બધું કામ મળાવે. ચાતુર્માસ પૂરું થયું. માએ કીધું છોકરાને તું લાગુ થઈ જા સાથે. મહારાજના પોટલા ઉપાડીને છોકરો સાથે ગયો. મહારાજે રાખી લીધો. જમવા માટે કોઈ ગ્રસ્તને કહી દીધેલું, શું આને ભોજન કરાવો. ઉપાસ એમાં સુઈ રહેતો. 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષ આ વાતને થઈ ગયા. શું કોઈક પાડોશી કે અરે આ મહારાજને વગર પૈસાનો નોકર મળી ગયો તારો દીકરો, હા ટાપાટૈયા આમથી આમ ને આમથી આમ કરાવે. શું 3 વર્ષ સુધી મહારાજ ભલામણ નથી કરતા? પાછું જેને ભલામણ કરતે ને મુંબઈમાં કે મદ્રાસમાં, એને ત્યાં 2-3 વર્ષ પછી તો શરૂ થશે. 50 રૂપિયા આપવાના. તું કહે જઈને, તું બોલે નહીં તો બોલે એના બોર વેચે. એક વાર માને જુસ્સો આવી ગયો તો માં ગઈ. મારા જે ગામ હતા, 4-5 જણા બેઠેલા મહારાજ પાસે. આ એમાંના એક નજર જોયેલી વાત કઉ છું. એક વયોવૃદ્ધ મારવાડી સજ્જને જેને મને વાત કરી, હું આવી વાતોમાં બિલકુલ માનતો નથી, માનવા માંગતો નથી. ધર્મ સાથે ચમત્કારને જોડવાનું મને બિલકુલ ઉચિત લાગતું નથી. સ્વયં ધર્મ જ એક મોટો ચમત્કાર છે. ઇટ્સ અ મિરેકલ ઇન ઇટસેલ્ફ. આપણી ચેતનામાં પરિવર્તન લાવી દે એવો જબ્બર ચમત્કાર ધર્મનો જ છે. આ તો હું તમને વાત કહું છું. આવી વાત આવે, હા, તું એને વેરીફાઈ કરવાનો પ્રયત્ન કરું છું. એક ભાઈ જે બેઠેલા હતા ને, કે પેલી વૃદ્ધ માં આવી બેઠી, સમજ્યા ને? અહીંયા મહારાજ બેઠેલા. શું આ માં અહીંયા થોડી છેટે બેઠી, એ છોકરો અહીંયા બેઠે. છોકરાને મહારાજે બોલાવ્યો, તારી માં આવી છે. આવીને બેઠો અહીંયા. શું માં કહેવા લાગી, પેલી ભરાયેલી હતી ને ભાષાની સમિતિ રહીને, શું છોકરો માનીને મહારાજની કઈક વચ્ચે બેઠેલો, મહારાજની સામે જોઈને એમાં માથી બોલાઈ ગયું કે બાપજી તમે ટાપાટૈયા ખવડાવો ને સામાન ઉપાડે ને આમ કરે ને બિહારમાં તમારી જોડે ને, હા વળ્યું શું એમાં મારું શું વળ્યું? શું એમાં માના મોઢામાંથી નીકળી ગયું કે તમને વગર પૈસાનો નોકર મળી ગયો. જે ભાઈ બેઠા હતા ને જેને મને હકીકત કીધી છે ને એને કીધું કે અમને પણ લાગ્યું કે આવું આવી રીતે ન બોલે. જેવું એને મોઢામાંથી આ કીધું ને તમને વગર પૈસાનો નોકર મળે, મહારાજ આ છોકરો બેઠો હતા ને એક થપ્પડ ઉઠાવી દે મારે ગાલ ઉપર, છોકરાને જોરથી. ગાલ લાલ થઈ ગયો. હા, બધાને આશ્ચર્ય થઈ ગયું. હે માએ હા છોકરાને એકદમ ખેંચી દીધો. શું માં કે બાપજી મારી ભૂલ થઈ ગઈ, માફી માંગુ છું. તમે એમાં છોકરાને શું કરા થપ્પડ મારી? એને તો તમને ફરિયાદ કરી નથી. એ કહું ભગવાનને પગે હાથ મૂકીને કહું કે છોકરાએ કે મને સંદેશો નથી મોકલ્યો તમને કહેવાનો. આ તો હું ભરાઈ ગઈ, મારાથી રહેવાયું નહીં. હા, તમે એને થપ્પડ કેમ મારી? મહારાજે કીધું, નજરે જોનાની વાત કહું છું અને પછી મેં અનુભવ કર્યો છે એ વાત કહું છું. આ જ કેસને વેરીફાઈ કરવા. મહારાજે કીધું મારે એને 4 થપ્પડ મારવી હતી, 2 આ ગાલ ઉપર ને 2 આ ગાલ ઉપર. 4 કરોડ રૂપિયા થાત કે, પણ હવે 1 કરોડ થશે કે જા લઈ જાવે. બીજા પેલા મારા જે વૃદ્ધ, હું એને મારા મિત્ર તો ન કહું, મારા મુરબ્બી જે બેઠા હતા મને કે કિરણભાઈ અમે મહારાજને કીધું કે અમને એક થપ્પડ તો અમને 4 જણને મારો તમે, હવે ગાલ ધર્યા કે. મહારાજ કે એને મારી સેવા કરી છે, લઈ જાવે. માં બહુ કહેવા લાગી ના રાખો આમ તે બીજું કે ખલાસ પૂરું થઈ ગયું કે
હવે પૂરું થઈ. આ આખી વાત मद्रास वाला हमारा मित्र ऋषभदास जी ने, मैं ऋषभदास जी के तो प्रसिद्ध बात है कि किरण में ब्यावरमल जी की बात आपको अभी मालूम हुआ, क्या बात है? मैं तो भाई मैं सांभળી મને લાગ્યું મહાત્માઓ ક્યાં પહોંચ્યા હોય છે ને શું. हाँ तो मैंने कि आपको मालूम नहीं, जवेरी बाजार में उसकी पेड़ी है, देवकी भाई भुवन के बाजू के बिल्डिंग में पहले माल पर तो पेड़ी है उसकी. मैं तो क्या बात करते हो, उसकी पेड़ी है? अरे मैंने कि वो तो अभी मेरी उम्र के हो गए ऋषभदास जी ने, मैं तो घनिष्ठ परिचय में हूं. मैं कीधु अपने को मिलना है, चलो. मैंने कि आज ही जावे, आज ही जावे. मैं कीधु नहीं, वो विवेक नहीं लगे. हाँ आप फोन नंबर से उसको फोन पर पूछ लो. हाँ अनुकूलता हो वे आप कहना. क्या हमारे किरण भाई भी साथ में आना चाहते हैं? सो मैंने कहा अच्छा, वो फोन नंबर तो है नहीं मेरी पास. सो मैंने कि मैं हिम्मतमल बनेचंद की पेड़ी से ले लूंगा फोन नंबर और पूछ लूंगा. कल आप फ्री रखना. विजय जी ऋषभदास जी आवे तो मैंने कि चलो जवा जाने का है. सो मैंने कि बैसना हमारा वहां है. उसने कहा कि नहीं स्वामी जी बैसना हमारे वहां करना. એટલે સાંજે જવાનું હતું. હા 5 વાગે અમે ગયા ત્યાં સાહેબ. એ વૃદ્ધ સાહેબ મેં એમને પોતાને પૂછ્યું તું બ્યાવરમલજીની વાતમાં શું સાચું છે? આખી વાત એમને કીધી. આખી વાત શું? મેં કહ્યું એમને, મને કે કિરણભાઈ તમે સાંભળો, મને કે દશેરા આવે અને અમે હિસાબ કાઢ્યો હોય શું કે આ વખતે બધો થઈને જનરલ હિસાબ 1 કરોડ ને 20 લાખ જેટલો કે 15 લાખ જેટલો છે. મને કે 15 લાખનો ઘાટો આવ્યો હોય ને અવશ્ય આવ્યો હોય. 10 વર્ષ આવે ત્યારે 15 લાખ ખોયા હોય. અન્ય આ વખતે 85 લાખ છે એમ ગણતરી કાઢી હોય. દશેરાના દાડે તમે સાંભળજો શું, હું વર્ષો પહેલાની વાત કહું છું. ના સોના ચાંદીનો સટ્ટો એ વખતે ચાલતો તો આ એ વખતની વાત છે. આ એ વખતની વાત છે, સમજ્યા ને? નારાયણ મનોહર અને ગુલામ હુસેનનો સટ્ટો તમારામાંથી કોઈને જો ખ્યાલ હોય તો. હા મને કે 15 લાખ રૂપિયા અક્કર ચક્કર માંથી આવે. મને કે એક વખતે ધાર્યું નહોતું ને 3.5 લાખ રૂપિયા લોટરીમાં આવ્યા ને બધું સરભર થઈ ગયું. 1 કરોડ રે, 1 કરોડ રે. બોલ તમે વિચાર તો કરો. ઋષભદાસજી તો પછી બેસણું કરીને જયારે ઉઠ્યા ને, આમાં શું છે કે એના પ્રારબ્ધ સાથે મહારાજની થપ્પડને ને વચનને શું સંબંધ છે? હું ઘણી વાર એના મેટાફિઝિકલ વિજ્ઞાનમાં જવાની ભારે મથામણ કરું છું. તમે એ વિચાર તો કરો કે જેના મોઢામાંથી શબ્દો નીકળે, સ્મશાન નહીં જલેગા. અરે તમે વિચાર તો કરો. મને ઋષભદાસજીના એ શબ્દો યાદ આવે છે. મેં તમને 50 વાર એ વાત કીધી છે. શાંતિસુરી મહારાજના, એને શાંતિસુરી મહારાજને પૂછ્યું, શાंतिसूर्य महाराज ने हमने पूछू कि क्या तल का तेल में कोई गुण है कि वो पक्का नला का दुखावा मिट जाए? हाँ, बहुमल ब्रदर्स ना कोई કુટુંબીના દીકરાની વહુને જે મટી ગયું મહારાજના મોઢામાંથી નીકળતા, મહારાજે એનો જે જવાબ આપ્યો છે, આ જે યોગ સિદ્ધ પુરુષોના મોઢામાંથી તમે જે, હું આને અનુભવની વાણી એટલે કહું છું, હું તો માત્ર સંગ્રાહક છું, સમજ્યા ને? મેં જે ભેગું કર્યું છે તમારી સામે કહું છું, અને આ કામની વાત છે. મહારાજે કીધું, ऋषभदास तल का तेल में क्या रखा है, मेरा मुंह से निकलता है, प्रकृति को करना पड़ता है. અભિમાનનું વચન નથી. હા, તમારામાંથી કોઈ કર્મ વિજ્ઞાનમાં જેની કે આવું બોલાય આપણાથી કે મારા મોઢામાંથી નીકળે તો કુદરતને કરવું પડે, અભિમાનનું નથી. એને ऋषभदास બે જણ જોડે હતા, સમજ્યા ને? આપણે બંને એકબીજાને આત્મીયતાથી કહીએ એવું છે. આ અહંકાર નથી, આ સ્વાભિમાન છે, સાધનાનું બળ છે.
આ સાધનાનું બળ છે. શું કે જયારે મોઢામાંથી આવે છે નીકળે કે પ્રકૃતિ કો કરના પડતા હૈ. તમે વિચાર તો કરો, તમે એનો વિચાર તો કરો પ્રકૃતિને. શાસ્ત્રમાં તો ઘણા દાખલા છે. હું તમને શાસ્ત્રના દાખલા કહેવા માંડું ને તો વાર્તાલાપ પૂરો થઈ જાય. મને શાસ્ત્રના દાખલા સાથે અનુભવના દાખલા શું એની રિલેશનશીપ કરવી છે, આપણે સમજવાનો પ્રયત્ન. તમે બહુ નાના પાયા ઉપર, હું તમને ચાવી કહું છું, તમે જે સાધના કરો, હા, નાના પાયા ઉપર સાચી સાધના હશે એટલા નાના પાયા પર સિદ્ધિ અનુભવાશે. અનુભવાય સિદ્ધિ અનુભવાય વગર રહે નહીં. તમે મનમાં વિચાર કરો ને સાચો નીવડ્યો. તમને એવું લાગતું હોય ને કે મેં કોઈ મિત્રનો વિચાર કર્યો, કિરણભાઈ એ જ વખત ટેલિફોન આવ્યો, બપોરની 1 વાગ્યાની ટપાલની અંદર એની પોસ્ટ હતી, રસ્તામાં મને મળી ગયા. ઓ તમારો જ એ કે હું પણ તમારો જ વિચાર કરતો હતો. આ સાઇન છે, ધીસ આર ધ સાઇન્સ. તમે આવી સાઇન મળે પકડી લો. તમે વિચાર કરજો કે પ્રકૃતિ આપણે પોતે જવાબદારીની સાઇન છે. ઇટ ઇઝ ધ સાઇન ઓફ રિસ્પોન્સિબિલિટી. કોઈ માટે દુર્ભાવ કરવો નહીં. આ સાઇન જયારે સમજાય ને કે આપણે વિચાર કરતા હતા કે મગનભાઈ કેમ દેખાતા નથી, અને મગનભાઈનો ફોન આવ્યો. આપણી જવાબદારી છે. જો મનમાં વિચાર કર્યો કે આ ફલાણો પાડોથી બહુ ચડી વાગ્યો છે, પડી જશે અને નિમિત્ત તમે બનશો. એનું દુષ્કર્મ ઉદયમાં આવવાનું હશે અને પડી જશે. જે કથા આપણી ચાલે છે ને એ પ્રમાણે એ અપવર્તનીય મૃત્યુ સતાનિક રાજાનું આવવાનું હતું. જે અભિમાનને અહંકારને કર્યો તો કોઈની ન હોય એવી ચિત્રશાળા બનાવરાવું, અને જે અભિમાન અને અહંકારને કર્યો તો કે ચિત્રકારનો અંગૂઠો એને કપાવી નાખ્યો. દુષ્કર્મને ઉદયમાં આવવા માટે એને એક આઉટલેટ કરી આપ્યું. આ હું તમને બેટર સેન્સમાં કહું છું કે સારી વાતમાં પણ બહુ યશ મળે. તમે સમજી રાખો. ખૂબ આત્મીય છો તમે, એટલે હું આ કહું છું. આટલો બધો પ્રેમ તમે આપો છો. હું જ્યાં જઉં છું એટલો ભાવ છે ને. હું મનમાં વિચાર કરું કે જોયું મારા વાર્તાલાપ આવી બન્યું. તમે સમજો, આવી બન્યું. મારું આ વિચાર આવે તો તમે મને કહો તો કિરણભાઈ શું કરો તમે? ગુરુ મહારાજને યશ સોંપી દઉં, પરમાત્માને યશ સોંપી દઉં. જયારે કોઈ વાર્તાલાપ ને કહી તો ભગવાનને કહું, ગૌતમ સ્વામીને તારી લબ્ધિ છે. સિન્સિયર કહું છું, આમની હાજરીમાં કહું છું. આમની હાજરીમાં તમને આ કહું છું, આ ચાવી કહું છું. મારી નથી આ ચાવી, મહાત્મા પાસેથી શીખ્યો છું. બિલકુલ નહીં. વધારે સાવધ રહું. કમરનો દુખાવો શરૂ થયો ને જેમ સાવધ છું ને કે આમ વાંકો વળું નહીં, ન વળું. મને કોઈ પગે લાગે છે ને ના પાડું છું કે તમે નીચે આમ ના વળો, હું તમને ઉઠાવી નહીં શકું, કારણ કે વાંકા વળતા મને દહેશત છે. વાંકા વળવાની ને દુખાવો થવાની મને કોઈ દહેશત નથી. એના કરતા લાખ ગણી વધારે ક્યાંય કોઈ યશ હું લઉં નહીં એની દહેશત છે. મને યશ લેવો નથી, બિલકુલ લેવો નથી. બિલકુલ. તમે માનો તમે કિરણભાઈને યશ આપો, એ તમારી સાધનાની સિદ્ધિ છે. પ્રેક્ટિકલ વાત આપણે કરીએ છીએ. અને કિરણભાઈ અંશ માત્ર યશ ન લે, એમાં એની સાધનાની સિદ્ધિ છે. સાહેબ તમે મને કહેશો તો શું બને? હવે આપણે યશ આપતા જ જઈએ. અને સામેલી વ્યક્તિ યશ લે જ નહીં, એને મળતા શું બને? હું તમને પૂછું છું. પુલ ભેગો થાય, યશનો પુલ ભેગો થાય, જબરજસ્ત પુલ ભેગો થાય. તીર્થંકર ભગવંતોને જેમ પુલ ભેગો થાય છે, ભગવાનને, શાંતિનાથ ભગવાનને, વર્ધમાન સ્વામીને જે યશનો પુષ્કળ પુંજ ભેગો થઈ ગયો. ગૌતમ સ્વામીને, તમે ગૌતમ સ્વામીનો દાખલો લો, બેસ્ટ છે. જેને કેવળ જ્ઞાન થયું ને એને યશ ગૌતમ સ્વામીને આપ્યો. અને ગૌતમ સ્વામી યશ લીધો નહીં.
એમને કહ્યું મારામાં કઈ નથી, મારા ગુરુની લબ્ધિ છે. દોકડા માત્ર ન લીધો. તમે વિચાર કરજો. અંદર ડેપ્થમાં જવા જેવું છે. વાયરિંગની અંદર ક્યાં ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ કઈ રીતે પસાર થાય છે. કહેવાય છે કે 50,000 જણને ગૌતમ સ્વામીથી કેવળ જ્ઞાન થઈ ગયું. માંડ એની કમ્પેરેટિવ તમે તુલના મૂકો, 5,000 જણને મહાવીર સ્વામીથી થયું. 10 ગુણું ગૌતમ સ્વામીથી થયું. તો બધાએ હસ્તો ગૌતમ સ્વામીને આપ્યો. જ્યાં જ્યાં વાત્સલ્ય નાખો ને, જ્યાં જ્યાં દીજે દેખ, ત્યાં ત્યાં કેવળ સંપજે. આપ કણે અણહૂત, પોતાની પાસે જે નથી, ગોયામાં દીજે દાન. જે પોતાની પાસે નહોતું એવું જ્ઞાન, એવું દાન ગૌતમ સ્વામી આપતા હતા. એવું દાન. અને એવું દાન કેવળ જ્ઞાન છે. ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન હતું ને. મહાવીર સ્વામીને તો કેવળ જ્ઞાન હતું ને. મહાવીર સ્વામી આપ્યું. મહાવીર સ્વામીની ભક્તિથી 9 જણા તીર્થંકર થવાના છે. એમની પાસે તીર્થંકર નામકર્મ હતું. સુલસાદિક 9 જણને જીન પદ દીધા રે. જયારે ગૌતમ સ્વામી પાસે કેવળ જ્ઞાન જ નહોતું. અન્ય કઈ ભક્તિ હતી એમની વર્ધમાન સ્વામી પ્રત્યેની, ભગવાન પ્રત્યેની પૂરો વિશ્વાસ હતો. મારા ગુરુમાં એ બળ છે કે એનું નામ લઈને વાતક નાખું, કલ્યાણ થઈ જાય. કલ્યાણ થઈ જાય. લોકોએ યશ એમને આપ્યો તો બન્યું શું? પુંજ ભેગો થયો. આખો પુંજ ભેગો થયો. આ એક દાનનો અલૌકિક પ્રકાર છે કે પોતાની પાસે નહોતું એવું દાન આપ્યું. આપ કને અણહૂત, ગોયામાં દીજે દાને. મને અત્યારે દાનનો બીજો પ્રકાર યાદ આવે છે. આ વાત તો હું કહું છું આગળ, આ પુલ એકત્ર થાય એની, પણ મને વચ્ચે યાદ આવી છે. એક નગરની અંદર રાજાને એકની એક રાજકન્યા, યોગ્ય ઉંમરની થઈ, ભણાવવા લાયક થઈ, ખૂબ હોશિયાર હતી, ઘણી હોશિયાર. એને પ્રતિજ્ઞા કરી, જો હું પૂછું એ ઉખાણું છોડી આપે એની સાથે લગ્ન કરું. ના, એટલી સુંદર હતી ને, રાજ્ય એટલું વિશાળ ને મોટું હતું. ઘણા આવતા યુવાનો આવતા, નિષ્ફળ થઈને પાછા જતા. એક વખતે ધન્નાજી આવી પહોંચ્યા. ધન્ના શાલીભદ્રની જે વાતો છે ને, મને યાદ આવી અત્યારે. ધન્નાજીની અદભુત વાતો છે. સમજ્યા કે શાલીભદ્ર કરતા 4 જાતની ચડી જાય. આપણે ઘણી વાર એ પ્રચલિત નથી. શાલીભદ્રની પ્રચલિત એ માટે છે, 32 પેટીઓ આવેલી એટલે પ્રચલિત છે. લોકો કઈ કર્યા વગર 32 પેટી આવે એમાં ઇન્ટરેસ્ટ છે. જો એ પેટી પણ 32 છે. એ તો એમની વધુઓ 32 હતી એટલે 32 છે. 32 ને લિંકમાં કહું છું. સુલસાની પેલી ગુટિકાઓ 32 હતી એમ. હા, પણ ધન્નાજીની કથા 4 જાતની ચડી જાય. લોકોને પ્રચલિત કેમ નથી? ધન્નાજીમાં એમને જ પુરુષાર્થ કરવો પડે. આને ધન્નાજી આ નગરમાં આવી પહોંચી. શું રાજાએ તો દર વખત સભા ભરેલી હતી અને કીધું, છે કોઈ એવું મારી રાજકન્યાના પ્રશ્નનો પ્રત્યુત્તર આપી શકે? ધન્નાજીથી સહન નહીં થાય. છે કોઈ એવું આપી શકે એટલે શું? એટલે શું તમે ચેલેન્જ શું કરો છો? હા, અભિમાન નથી આમાં. તમે એને અભિમાનમાં નહીં ખતવતા સાહેબ. શું ગૌરવ છે. એ ધન્નાજીની વાત છે કે એક વખત એક રાજાએ કહ્યું, છે કોઈ ઝવેરી કે જે મારી પાસે રત્ન છે એનું રહસ્ય કહી શકે? શું ઝવેરીઓ હતા અંદર? હા, બીજા ગામના પણ આવેલા અને નગરના પણ હતા. એમને કહ્યું કે ઝવેરાત બતાવો. રાજાએ મંગાવ્યું. રાજાએ ભંડારમાંથી ઝવેરાત મંગાવ્યું અને રાજમહેલની અંદરથી પૂજાનું રત્ન મંગાવ્યું. 2 અલગ હતા. એક થાળીમાં ઝવેરાત ભરેલું અને એક તાત્સકની અંદર રત્ન. રાજાએ કહ્યું, પેઢી દર પેઢીથી, મને 7 પેઢી તો ખબર છે,
મારા પિતા મને કહેતા હતા, મારા પિતાને એના દાદા મને કહેતા હતા, આ રત્નની પૂજા કરવી. દશેરાને દિવસે આ રત્નની પૂજા કરવી સુખ અને સમૃદ્ધિ વધશે. તો આ રત્નમાં એવું શું છે? આ રત્ન કરતા રત્ન ઘણું નાનું છે. આ બીજા ભંડારના રત્નો જુઓ ઘણા મોટા છે. આ રત્નની અંદર જે તેજ છે એના કરતા બ્રિલિયન્સીમાં બીજા જે છે ઘણા ઘણા તેજસ્વી છે. એ લોકો કહેવા લાગ્યા કે આમાં એવું શું છે કે આની પૂજા કરવી અને આ બીજા રત્નની પૂજા નહીં કરવી. ઝવેરીઓ આવ્યા, એ લોકોએ જોયું, પ્રત્યુત્તર નહીં આપી છે કોઈ. એ રાજાની સભામાં પણ ધન્નાજી હતા. આ બીજા રાજાની વાત કહું છું. તમે ચિંતા કરશો ને, હું ગલીમાંથી રાજમાર્ગ ઉપર લઈ જઈશ તમને. હજી તો મંગલાચરણ શરૂ થયું છે. શું આજે આપણે કથા પૂરી કરી દઈશું, તમે એની ચિંતા નહીં કરતા. આજ કથા પૂરી થઈ જશે. પછી બન્યું એવું, ધન્નાજી ઉભા થયા. ધન્નાજીએ કહ્યું, શું હું કહી આપું તમને, સમજ્યા ને? તમે વિચાર કરજો. ધન્નાજી આગળ આવ્યા. આની ચાવી જે છે ને શ્લોકની ગાથાઓમાં. ધન્નાજી આવીને રત્ન લીધો. રત્ન સમજ્યા કે? ધન્નાજીએ કહ્યું આ અમૂલ્ય રત્ન છે. રાજા કે એનો પુરાવો શું? આ બધા અમૂલ્ય છે. એમને કહ્યું ના, કે તમે કથરોટમાં ચોખા મંગાવો. કથરોટમાં ચોખા મંગાવ્યા. ચોખા ઉપર એ રત્ન મૂક્યું. એમને કહ્યું કે આ પુષ્કળ પક્ષીઓ હોય. કીધું બાર બગીચો છે. શું આખો દરબાર બગીચામાં આવ્યો? બસ કે છેટે મૂકી રાખો. મૂક્યું. હજારો પંખીઓ, સેંકડો પંખીઓ ઉપરથી ઉતર્યા. કથરોટ પાસે. સાહેબ, કથરોટની આજુબાજુ ફરે, કથરોટમાંથી ચોખાનો એક દાણો ચડી ન શકે. રાજાને આશ્ચર્ય થયું. રાજા કે આ તો ઓહો. રાજાના મોઢામાંથી નીકળી ગયું, સંભવ છે કે બધા રત્નોમાં પણ આવું કંઈક હોય. એને કહું લઈ લો. આ જઈ અને પોતે લઈ લીધું ને તાસકમાં મૂક્યું. બીજા બધા જે હતા ને કથરોટ ભલેલા રત્નો એ નાખ્યા અંદર ચોખામાં. એ જે ઉડીને પંખીઓ આવ્યા, પંખી ઉડી ગયા હતા, એ આવ્યા, બધા ચોખા ખાઈ ગયા અને પથરા પડ્યા રહ્યા. હવે જો તમે રોકાવ ત્યાં. હા, કઈ રીતે ને? એને હાથમાં રત્ન લીધું ને, રત્ન કહેતું તું એને. કેટલીક વખતે ચાવીઓ શ્લોકના શબ્દોની વચ્ચે ભરી હોય છે. હું ઘણી વાર તમને કહું છું, તમે એકદમ ઉતાવળ ના કરો, તમે રોકાઈ જાઓ. એને કર્યું શું? મેં તમને પેલી વાત કહી એમ, પોતાના મિત્રે શું કર્યું? તેને ભેટ બાંધી, એને રથને બહાર લીધો. તમને જવાબ આપશે. રત્ન પણ ભાષા વડે કઈ કહે છે. કોઈ વખતે કોઈ છોડવા પાસે, કોઈ પ્લાન્ટ પાસે, કોઈ ફૂલ ખીલેલું હોય, તમે ઉભા છો, હું તમને પૂછું છું, પ્રેમથી પૂછું છું. ઘણા બગીચા છે ને, ઘણી વાર તમે જોઈ લો છો, ઓહો શું સરસ છે. તમે શું સરસ છે એની નજીક જઈને કોઈ 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 ફૂલ સાથે વાત કરવા પ્રયત્ન કર્યો નથી? કર્યો અમે કર્યો નથી. આ ધન્નાજીની વાત છે. ધન્નાજી બાવા સેંકડો પ્રસંગો, સેંકડો, 2, 5, 10, 15 નહીં. એ દરબારમાં ગયેલા ને રાજાએ કહ્યું મારી કન્યા, રાજકન્યાનો કોઈ પ્રત્યુત્તર આપે એવું છે? એને કહ્યું, સમજ્યા ને? ધન્નાજી ઉભા થયા. ધન્નાજીએ કહ્યું તમારી આ ચેલેન્જ છે, હું સ્વીકાર્યા વગર રહી નહીં શકું. બોલાવો રાજકન્યા. રાજકન્યાને બોલાવવામાં ના, કે આજે સભાની અંદર કોઈ પ્રત્યુત્તર આપનાર આવ્યો છે. રાજકન્યા આવી. સમજ્યા? રાજકન્યાએ કહ્યું કે હું તમને એક ઉખાણું પૂછું છું, તમે પ્રત્યુત્તર આપશો? એને કહ્યું પૂછ, ગમે પૂછ, તારી ઈચ્છા પડે પૂછ. ધન્નાજીએ કીધું. એને કહ્યું ગંગા નદીના કિનારે પ્રાતઃકાળે શું અત્યંત ભાવપૂર્વક એક જણ દાન આપે છે. સમજ્યા ને? દાન આપનારો
મરીને અવશ્ય નરકે જાય છે, અને દાન લેનારો તત્કાલ મૃત્યુ પામે છે. ધનાજી કે એમાં મૂર્ખ કે તું આમાં શું પૂછે છે? એ દાન આપનારો માછીમાર છે. ગંગા નદીને કિનારે જઈ અને ગલની અંદર માછલાને ખવડાવવા માટે મૂકે છે. અત્યંત ભાવથી કે લેવા આવે એને દાન મળે, અને બાપડા જે દાન લે એનું તત્ક્ષણ મૃત્યુ થાય છે. પૂછ બીજો પ્રશ્ન. રાજકન્યાને જોયા પછી કીધું મને બીજો પૂછવો નથી, હું લગ્ન કરીશ. નાનાજી પરણ્યા. ધન્યાજીની 8 પત્નીઓ હતી, 8 આવી રીતે મેળવેલી હતી. એક સુભદ્રા સિવાય બાકીની 7 એની આવી હકીકત છે, એની કથાઓ છે, એની કથા છે. એની 8 બીજું કોઈ નથી. કર્મની પ્રકૃતિઓ છે 8. એ 8 કર્મની પ્રકૃતિઓ છે. શું પુણ્યનો ફોર્સ જયારે એકત્ર થાય છે. ધનાજીનો દાખલો મને એટલે યાદ આવે, બધું આપી દે છે, બધું. અત્યારે એ પ્રસંગ એ જેટલું લઈને આવ્યા હોય ને બધું આપી દે. એના જે 3 ભાઈઓ હતા ને બધું આપી દે છે. એ કે હું ફરી મેળવી લઈશ, ફરી મેળવી. કઈ વાત છે તમે જોજો. હું તમને યશ તમે લેશો ને, અને જે ચીજ તમે નથી લેતા નમાગે દોડતી આવે. શું તમને ઉપરનું હાયર ડાયમેન્શન પ્રાપ્ત થાય છે. હરિભદ્ર સુરી મહારાજે મંગલાચરણમાં એ કીધું, પક્ષપાતો ન મે વીર. શું વાત! અમને વીર ઉપર કોઈ પક્ષપાત નથી. ન દ્વેષ કપિલાદિશું. કપિલ ઉપર કે બીજા કોઈ દાર્શનિક ઉપર અમને લગીર દ્વેષ નથી. કઈ તટસ્થ બુદ્ધિ હશે તમે વિચાર કરજો. યુક્તિમદ વચનમ યશ્ય, જેનું વચન યુક્તિપૂર્વકનું છે, યુક્તિપૂર્વકનું જેનું વચન છે, શું તત્સ કાર્ય પરિગ્રહ, અમે એને અંગીકાર કરીએ છીએ. મંગલાચરણની ચાવી કોઈ હોય તો એ છે, તમે જે સત્ય અંગીકાર કરો એને તમે સેટ કરજો. તમે નાનું હોય, ભગવાનને દર્શન કરવાનું હોય, ભગવાનની પૂજાનું હોય, પણ તમે નાનું એવું તમે એને સેટ કરજો. મનની અંદર તમે એને સેટ કરજો. આપણે એ કથા જે પૂરી કરીએ છીએ. મૃગાવતી આવી અને સમવસરમાં બેઠી છે. વીર ભગવંત કૌશાંબીની બહાર સમોસર્યા છે, અને ચંડ પ્રદ્યોત રાજા પણ ભગવાનની વાણી સાંભળવા માટે બેઠો છે. ભગવાન ભક્ત હતો. બસ એ વખતે એક ધનુર્ધારી આવી અને એક પ્રશ્ન પૂછ્યો, યાસા સાસા. એનો અર્થ એ છે, શું આ એમ જ છે? પ્રભુએ કહ્યું, એવમ એવ. હા, નક્કી આમ જ. સમજ્યા? નક્કી આમ જ. ચાલી ગયું. એ તરત ગૌતમ સ્વામીએ પૂછ્યું કે પ્રભુ કહો, આ શું છે? આ જે વાત છે સમજ્યા કે નહીં? એ શું છે? હવે આ જે આશા સાસાની જે છે સમજ્યા ને શું? એ આખી કથા ના અત્યારે 10 મિનિટમાં હું પૂરી કરવી એ ઠીક નથી. મને કાલ પર લંબાવી નથી. તમે સમજ્યા કે નહીં? કાલે મારે બીજો વિષય કેવો છે ના, કારણ કે શુક્રવાર અને શનિવારે કંઈ પણ અત્યંત મહત્વની બીજી વસ્તુ કેવી, આ કથા જે છે ના અહીંયા વચ્ચે કેમ આવી છે સમજ્યા ને? ચંડ પ્રદ્યોતની અંદર કામનો જે આવેશ હતો, આખી કથા કામના આવેશની કથા છે. કામના આવેશથી કઈ ભાવ પરંપરા ઊભી થાય છે, કઈ ભાવ પરંપરા ઊભી થાય છે સમજ્યા ને? શું આ એની કથા છે. અને એમાંથી કેમ બચવું શું? હવે એમાં એક મહત્વની વાત એ છે, હું એક બીજા વિષયની વાત તમને કરું છું, એક ચાવીની વાત કરું છું. હા, કોઈ પણ દિવસ અશુભ અનુબંધ ન કરો. આ કથા એની છે.
આ શુભ અનુબંધ એટલે એક ખરાબ વિચારને ઘૂંટવો. ભગવાને કીધું તમે શુભ અનુબંધ કરજો. કાં તો કાલે કાં તો પરમ દિવસ વિશે તમે એક સંકલ્પ કરો. આજે નહીં કરતા, હું આ વાર્તાલાપ અનુબંધનો તમને કહી દઉં, પછી કરજો. કાલ નીકળે છે એનો હુકમ કે પરમદાડે નીકળે છે મને ખબર નથી, પણ શુક્ર ને શનિ માટે મેં અમુક એવું રાખ્યું છે. આપણો આ વર્ગ છે ને થોડું કપરું હશે તો ચાલશે, પણ એ દિવસે વધારે જણ આવે તો આગળનું લંબાવેલું હું એના અનુસંધાનમાં એ કથા તમને કહી. ભગવાનનું કહેવું એ હતું અશુભ અનુબંધ નહીં, તમે સંકલ્પ શુભ જ અનુબંધ કરવો છે. અમે ઘણી વાર અશુભ અનુબંધ કર્યો છે. આ યાચા સાચાની કથા કહેવાય છે. શું હું એમાં કહીશ, સમજ્યા ને? કથા જયારે પૂરી થઈ, ભગવાનનું પ્રવચન પૂરું થયું, મૃગાવતી ઉભા થઈ. મૃગાવતી હાથ જોડીને કીધું, પ્રભુ તમને પુષ્કળ યાદ કર્યા. હે પ્રભુ, ક્યારે કોતાંબી આવે? તમારું શરણ અંગીકાર કરી દેજો. ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર જે મૃગાવતીનું, સર્વવીરથી અંગીકાર કરવા ઈચ્છું છું. મૃગાવતીએ કહ્યું. પ્રભુએ શું જવાબ? અદભુત વાત છે. એના ઊંડાણમાં તો પ્રભુએ કીધું, તમારે જેની રજા લેવા યોગ્ય હોય એની રજા લઈ લો. વિચાર કરો, રાજા સતાનિક જીવતા નહોતા. રાજા પેલો બાળક ઉદાયન હતો ને નાની ઉંમરનો હતો. ભગવાન કહેવા માંગતા હતા કે તમે દ્રવ્યથી એક્સટર્નલી પણ જે શબ્દો વાપર્યા છે ને, એ શબ્દોનું પ્રાયશ્ચિત કરી લો. કથા આપણે પૂરી નહોતી કરી એટલે ઘણા નહીં આ વિચાર પણ આવ્યો કે આ મૃગાવતીએ કેટલું કર્મબંધન કરી નાખ્યું. ભગવાનના ખ્યાલમાં હતું કેટલું કર્મબંધન મૃગાવતીએ કર્યું. ભગવાનના એ ખ્યાલમાં છે. જો મેં ને તમે એનું શરણ લીધું છે, પ્રભુના એ ખ્યાલમાં છે કે આપણા બધા કર્મબંધનો કઈ રીતે છોડાવવા. પ્રભુએ કહ્યું ભર્યા તમામ શરણમાં, હે મૃગાવતી, રજા લેવા યોગ્ય જે કોઈ હોય એની રજા લઈ લો. ચંડ પ્રદ્યોતની પાસે આવ્યા મૃગાવતી ભર તમામ શરણમાં. એને કહ્યું સર્વવિધિ લેવા ઈચ્છું છું. ચંડ પ્રદ્યોતે કીધું ખુશીથી લો, ઉદયનની ચિંતા કરશો ને, હું રક્ષા કરી. ભગવાનની હાજરીની અંદર પ્રતિકૂળ ચીજો કઈ રીતે અનુકૂળ બની જાય. મૃગાવતીએ દીક્ષા લીધી, ચંદનમાળાને સોંપવામાં આવી. સમજ્યા ને? છેલ્લો પ્રસંગ છે આ કે જ્યારે એક દિવસ ચંદનમાળાની એ સેવા કરતા હતા. દરરોજ રાત્રે ચંદનમાળાના પગ દબાવતા મૃગાવતી. શું એટલો બધો ભગવાન ઉપર ભાવ હતો એમનો, મૃગાવતીનો. એક વખતે સંવત્સરની અંદર મૃગાવતી પ્રભુને સાંભળી રહ્યા હતા. ભાવુકતા જેનામાં છે ને, હું તમને તદ્દન બીજી જ વાત કરું છું અત્યારે. ભાવુકતા જેનામાં છે ને એને ઘણી વાર શબ્દો સંભળાતા નથી. એ શબ્દો સાંભળતા નથી હોતા. એ ભગવાનને પી રહ્યા હતા જાણે આ પ્રભુ મને આ મળી ગયા છે. આશ્ચર્ય છે આ. કોઈ દરિદ્રીના હાથમાં ચિંતામણી રત્ન આવી જાય, આ ભગવાન અને મને મળે, આશ્ચર્ય. એ વિસ્મય ફીલ કરતા હતા. વિસ્મય ફીલ કર. એ વિષય પણ મને કહેવો છે કે આ વિસ્મય શું છે? અમૃત ક્રિયા છે. અમૃત ક્રિયા છે, સમજ્યા ને? એક વિષય છે આપણો, શું અલગ છે. એ એટલા તરબોળ થઈ ગયા હતા, તદ્રુપ થઈ ગયા હતા. બન્યું એવું, શાસ્ત્રમાં એક અક્ષરું બન્યું છે. સૂર્ય અને ચંદ્ર પોતાના વિમાન સાથે સંવત્સરમાં ભગવાનને વંદન કરવા આવ્યા. રાત પડી ગઈ, રાત જ્યાં પડવા આવી, ચંદનબાળા ઉભા થઈને ચાલી ગયા ઉપર છે. શું એ વખતે ભગવાનનું પ્રવચન ચાલતું હતું, ચંદનબાળા ઉભા થઈને ચાલી ગયા. અને એ વખતે મૃગાવતીને ખ્યાલ જ નહીં રહ્યો કે રાત પડી ગઈ છે. સૂર્યચંદ્ર હતા એટલે એ એટલા તદ્રુપ હતા, એ બેસી રહ્યા. સૂર્યચંદ્ર વંદન કરીને જયારે ચાલી ગયા, ગાઢ અંધારું થઈ ગયું.
મૃગાવતી ઉભા થઈ અને ઉપાશ્રયમાં ગયા. ઉપાશ્રય તો નગરમાં હતો, તમવસરણ નગર બહાર હોય. એમને બહુ સંકોચ થયો. ઉપાશ્રયમાં ગયા એ વખતે ચંદનબાળા બેઠેલા. ચંદનબાળાએ એટલું જ કીધું, સાધ્વી, ભગવાન વર્ધમાન સ્વામીની સાધ્વીઓને રાત્રે બહાર રહેવું ન શોભે. પ્રભુ માટે કોઈ શું કે. એકદમ આંસુ આંખમાં આવી ગયા. માફી માંગી. એને કીધું, મને ક્ષમા કરો, મને સમયનું ભાન રહ્યું નહીં, મારી ઘણી ભૂલ થઈ ગઈ. આટલું જ કહીને એમાં કઈ કડવું એ નહોતું કીધું. હા, ચંદનબાળા પોતે સંધારા પર સુઈ ગયા. શું એમને પગ દબાવતા હતા? એ વિચાર કરવા લાગ્યા કે ઓહ, મેં કઈ ગંભીર ભૂલ કરી. સમયનો મેં વિચાર કર્યો નહીં. ભાવનાના પ્રવાહમાં હું એટલી બધી ડૂબી ગઈ. ન ડૂબાય. વ્યવહાર ધર્મ પણ એ જ સાચવવો જોઈએ, બરાબર સાચવવો જોઈએ. આવી ભૂલ મારાથી ન થાય. મારી માથી પણ અધિક એવા આ ગુરુણીજી જો મને ન મળ્યા હોત, આ ગુરુણીજી જો ન મળ્યા, અને એ મળ્યા, એ ભગવાને આપ્યા મને. એ જ થજો એમનો કે મને આવી કડવી શિખામણ એમને આપી, હું જાગ્રત રહી શકું. હા, ચંદનબાળાની અનુમોદના કરતા કરતા અને પોતાને જે વિલંબ થઈ ગયો એની ગરહા કરતા કરતા સાધ્વી મૃગાવતી ને મધ્યરાત્રિ પછી કેવળ જ્ઞાન થઈ ગયું. કેવળ જ્ઞાન થઈ ગયું એમને. શું પ્રકાશ! કેવળ જ્ઞાન થતા અંધકારમાં પ્રકાશ દેખાય. એ પગ દબાવવા ચાલુ, પગ દબાવવા મૂકી નહીં દીધા. બસ હવે પૂરું થઈ ગયું મારું. ના, હું તમને એના ઘણા પ્રસંગો કહું. કેવળ જ્ઞાન થયા પછી કઈ રીતે એમની કન્ટિન્યુટી, મને કેટલા પ્રસંગો યાદ આવે છે. બસ એ બન્યું. હા, એ વખતે ઉપાશ્રયમાંથી એક કાળો નાગ પસાર થતો હતો. આપણે આ પૂરું કરીએ છીએ, આમ હાથ આમ પડેલો ચંદનબાળાનો સુતાતા ત્યારે. હા, કાળો નાગ આમ પસાર થતો હતો. મૃગાવતી હાથ આમ લઈને આમ કર્યું. ચંદનબાળા એકદમ જાગી ગયા. નાગ પસાર થઈ ગયો ત્યાંથી. ચંદનબાળાએ થયું કે સાધ્વીએ મને કેમ જગાડી? તો કે તમારો હસ્ત હતો એ માર્ગમાં એ કૃષ્ણ સર્પ કાળો નાગ જઈ રહ્યો. ચંદનબાળા બેઠા થઈ ગયા. ચંદનબાળા કે મારા હાથના આંગળા મને દેખાતા નથી, એટલું અંધારું છે. ઉપાશ્રયમાં એટલું અંધારું છે, મારા હાથના આંગળા દેખાતા નથી. હે સાધ્વી, તમને કાળો નાગ કઈ રીતે દેખાયો? આપની કૃપાથી જ્ઞાન વડે દેખાય. કયા જ્ઞાન વડે? આવીને ચાલ્યું જાય એવું કે આવીને ન ચાલ્યું જાય એવું? અપ્રતિપાતી જ્ઞાન આવીને ચાલ્યું જાય એવું કે પ્રતિપાતી આવીને ન ચાલ્યું જાય એવું? પ્રજાપતિએ કીધું, આપની કૃપાથી અપ્રતિપાતી આવીને ક્યારે ચાલ્યું ન જાય એવા જ્ઞાન વડે દેખાય. અરે ખમાવા લાગ્યા. ચંદનબાળા પોતાની શિષ્યા મૃગાવતીને મેં કેવા કટુ શબ્દો તમને કીધા. હજી 2 ઘડીમાં જેને કેવળ જ્ઞાન પ્રગટવાનું છે એવા અળુકર્મી આત્માને અરે મારી ભાષા સમિતિ રહી નહીં. મેં કયા શબ્દો વાપર્યા, મેં આ યોગ્ય કર્યું નહીં. કેવળ જ્ઞાન થઈ ગયું. ચંદનબાળા કથા આપણે પૂરી કરીએ. વાસ્તવિક મારી અને તમારી કથા આપણને કેવળ જ્ઞાન થશે ત્યારે પૂરી થશે. આપણી કથા શરૂ થાય છે. કઈ રીતે આ માર્ગમાં જઈ હું અને તમે કેવળ જ્ઞાન પ્રગટાવી શકીએ. તમારો સમય મેં ઘણો વિશેષ લીધો છે, કે નહીં? તમારી ક્ષમા માંગી લઉં છું. હા, અત્યંત ભાવથી તાદાત્મ થઈ તદ્રુપતા વડે તમે સાંભળો. તમે વાઇબ્રેટ થવા દો. તમારે મને હું રોકાઈ એટલે જઉં છું. આ આપણું બિલકુલ સ્વાધ્યાયનું ગ્રુપ છે. અહીંયા 100 જણા કે 150 જણા આવશે ને હું આવી રીતે કહી નહીં શકું. હા, તમે જ્યારે આ જીન વાણીને તમારા ઉપર વરસવા દો છો, તમે વરસવા દો છો. હું જોઈ રહ્યો છું કે જીન વાણીને તમે વરસવા દો છો.
તમને કોઈ બીજો વિચાર આવતો નથી? કિરણભાઈ ક્યાંથી ક્યાં નીકળે છે ને ક્યાં દાખલ થાય છે ને હવે તમે વિચાર પણ કરતા નથી. હું તો કરતો જ નથી. જયારે સ્વાધ્યાય ચાલતો હોય ત્યારે એ વખતે જયારે અંદર કોઈક વાઇબ્રેશન થાય છે ને, તમે માનજો, જડતાથી માનજો. હા, હું મહાત્માઓનું વચન તમને કહું છું. હા, હજારો નહીં, લાખો ભવોના ચીકણા કર્મો ખપતા હોય છે. કર્મ ખપાવવાની કોઈ પ્રક્રિયા હોય તો આ છે. તમે ભાવુકતામાં જયારે તદ્રુપ બની જાઓ, તમે અંદર વાઇબ્રેટ થાવ, હા, ત્યારે 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 બુદ્ધિની પાછળ મન, મનની પાછળ અહંકાર, બધું ભેદાઈ જાય છે અને ચિત્તની આર પાર થઈ અને અને એ પ્રસંગ, એ જીનવાણી આપણને વાઇબ્રેટ કરે છે. લાખો ભવોના કર્મો ખપે છે. તમે સમજી રાખો, ધ્યાનમાં ખપે છે. આ ધ્યાનનો એક નાનો પ્રકાર છે. આ ધ્યાનનો એક નાનો પ્રકાર છે. વાર્તાલાપ પૂરો કરું છું. તમારો પારાવાર આભાર માનું છું. તમારાથી એટલી આત્મીયતા થઈ ગઈ છે ને, હું વિચાર પણ કરતો નથી ક્યારે ક્યાં કેમ શું નીકળે છે. ફરીથી આપણે આવતીકાલે સવા 8 વાગે વાર્તાલાપ માટે એકત્ર થઈએ છીએ. તમારા સર્વેનો હું અત્યંત આભાર માનું છું. અંતિમ મંગલિક કરી આપણે પોતે ભગવાનની ભક્તિમાં આરતી અને મંગલ દીવા માટે તૈયાર થઈએ છીએ. સર્વ મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃત વસે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતા. ફરીથી તમારો સર્વેનો આભાર.